હલો મિત્રો, સરસ મજાની જાણવા જેવી વાત છે, બરાબર સાંભળજો. હા, મજા આવશે. તો મારે ઘેરે મહેમાન આવ્યા હતા, તો મેં પૂછ્યું કે ભાઈ તમે નદી કિનારે રહો છો, તો નદી કિનારે પાણી આવ્યું છે? તો કે છે ના, હવે ખાસા 50 વર્ષના મિત્ર હતા. વાત કરી તો કે અત્યારે તો નથી, પણ પહેલાં અમુક વાર તો પાણી આવે ને, એ પાણી આવે તો આપણાથી જોયું ના જાય છે, આખી રાત ઊંઘ ના આવે. અને અત્યારે તો સારું છે કે જાજરો થઈ ગયો, નદી ઉભરાય અને ગામમાં 4-4, 5-5 ફૂટ પાણી હોય. 3 દાડે પાણી ઓછું થાય, ખાવાનું બનાવવાનું મેળા ઉપર અત્યારે ધાબાવાળા ઘરે. અને પહેલાં મેળાવાળા તો મેળા ઉપર બનાવવું પડે, કે નકર ઘરો ઉપર ચડી જઈએ ને વરસાદ પડતો હોય. આવી પરિસ્થિતિઓમાં કે અમે બહુ પાણી જોયું છે બાપા, કહે છે તમે કેટલે સારું આ પાણીમાં જાજરા પાણીના. તાકે જાજરામાં તો શું કહે છે, જાજરું હોય તો ઉપર ધાબા ઉપર જઈને જાજરું કરવું પડે, કારણ કે ધાબામાંય પાણી, જાજરામાંય પાણી હોય, જાય જ ક્યાં? ભૂંગળું હોય તાર મય જાય ને, અને ખાડા જ ભરાઈ ગયા હોય તો જાજરું જ ક્યાં જાય? બોલો, નદીવાળાને કેવી મુશ્કેલી છે, વિચાર કરો તમે, કેવું જીવતા હશે. એ તો એ જ જીવે ભાઈ. કે છે અમે તો ધાબા ઉપર પાછલું દરવાજો હોય ને, અને અહીંયા આગળ પાછલી ગેલેરી અહીંયા જઈ અને જાજરામાં જઈએ, જાય તણાઈ નદી ભેગું. બોલો, આ તો નદી માતા, ધરતી માતા અને સમુદ્ર, આ જ બધું વેઠે. આપણે તો છોકરાએ જાજરૂએ ગયો હોય ને ધોવાનું હોય ને તો બાપા આલી મને તો ગંધાશ કે ગંધાશ. તા એ ધરતી માતા શું થતું વિચાર કરો. આવા ધરતી માતા કેટલું બધું વેઠે છે. બધું કચરો, કૂળો, હારું નરસું બધું ધરતી માતા વેઠે. તો આપણને કોઈ દિવસ એમ કહે છે કે ભાઈ આ ના લાવશો? આવું છે મારા વાલા. આવી વાતો તો બધી બહુ. ચલો આવજો તારે, લાઈક કરજો ને શેર કરજો, સારું લાગે તો.